चिंता संतान हंतारो यत्पादाबुजहीनव क्रियाणां निधाचार्यान् न विमुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शिवे लीलाक्षराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजतेऽसौ पञ्चधर्माभिजयेम आचार्यवाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी सा इतराश्चयास्ता मत्स्वान्तागत्य कृपाप्लुतास्ता मदीय वाचाम रचयन्त्वलङ्कृतिम् विलक्षणोऽयमाचार्यो साकार ब्रह्म स्थापकः जीवोद्धार यत्नपरः कृष्णानुग्रह सद्बलः अलौकिक प्रभो भक्तौ लोकरित्युपदेशकः समर्पितात्मभावेन લોકવેદોક્તવત્મન બધાનો હાર્દિક સ્વાગત કરું છું ક્લાસમાં. અને આજે આપણે ન્યાસાદેશની બીજી ક્લાસ લેવાની છે. અને પહેલી ક્લાસમાં મેં ન્યાસાદેશનો પરિચય આપ્યો હતો કે ન્યાસાદેશ શું છે, ન્યાસાદેશ કોણે લખ્યું અને ન્યાસાદેશનું મહત્વ શું, એ બધી વાત અને શરણાગતિની વાત મેં તમને સમજાવી હતી કે ન્યાસનો આદેશ એટલે ન્યાસ એટલે પરિત્યાગ અને આદેશ એટલે આજ્ઞા. તો ત્યાગની આજ્ઞાના બાબતમાં આ શ્લોક કહેવામાં આવ્યો છે. એટલે ત્યાગની આજ્ઞા બાબતમાં એટલે કયા ત્યાગની આજ્ઞામાં? તો સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એમાંથી ગઈ ક્લાસમાં આપણે આ વિચાર જોયો હતો કે સર્વધર્મના ત્યાગનો ઉપદેશ કર્યો છે ઠાકોરજીએ. તો એમ એનાથી આકલન આપણે કરી શકીએ કે આ જે માર્ગ છે, આ અર્જુન જે છે એ માર્ગમાં અંગીકૃત હતો. અને એના પછી ધર્મનો ત્યાગ કરવાથી મર્યાદા માર્ગમાં જ પાપ લાગવાનો ભય છે. અને પાપ ભયની સંભાવના આ શ્લોકના ઉત્તર ભાગમાં કરવામાં આવી છે. તો એમ પણ સંદેહ થાય કે અર્જુન મર્યાદા માર્ગે ભક્ત છે, એટલે જ કદાચ મર્યાદા માર્ગ એટલે પાપના ભયની સંભાવનાની વાત કરવામાં આવી છે. પણ ઠાકોરજી કહે છે કે હું કૃતિની અપેક્ષા નહીં રાખું અને સ્વયં તને પાપથી છોડાવીશ. આવી રીતે જયારે ઠાકોરજી આજ્ઞા કરે છે તો સ્પષ્ટ પ્રતીત થાય છે કે અર્જુન પાછો મર્યાદા માર્ગે નથી, પુષ્ટિ માર્ગીય છે. કારણ કે પ્રભુના ઉપર વિશ્વાસ હોય પુષ્ટિ જીવને, પુષ્ટિ માર્ગે ભક્તને કોઈ પ્રકારનો શોક હોતો નથી. પણ અત્યારે અહીંયા ઠાકોરજી માં શુચઃ કહી રહ્યા છે કે તું ચિંતા નહીં કર. તો વળી પાછો એમ થાય છે કે કદાચ પુષ્ટિ માર્ગીય નહીં હોય, મર્યાદા માર્ગી હોય. તો આવા જે પુષ્ટિ માર્ગી અને મર્યાદા માર્ગના વચમાં જે ઝૂલા ઝૂલી રહ્યો છે અર્જુન, એના લીધે બધા પોતાનું મ્યુટ રાખો, વચમાં અનમ્યુટ નહીં કરો, રેકોર્ડિંગમાં ડિસ્ટર્બન્સ થાય છે. તો આ જે અર્જુન ઝૂલો ઝૂલી રહ્યો છે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ વચ્ચે, એનાથી ઘણા બધા સંદેહો ઉત્પન્ન થઈ રહ્યા છે કે વાસ્તવમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, આમાં
વાસ્તવિક હકીકત શું છે, ઠાકોરજીનો વાસ્તવિક આશય શું છે, આટલી વાત આપણે ગઈ ક્લાસમાં જોઈ હતી. અને એના ખુલાસામાં આપણે પહેલો નંબરનો જે ગુસાઈજીનો સ્પષ્ટીકરણ છે, નંબર 1, અત્ર અયમ ભાવ મળ્યું તમને? એ તમે લગાતાર વચનોને જોતા રહેવાનું. હા, જ્યારે હું તમને કહું કે તમારે એમાં ટેક્સ્ટ જોઈ લેવાનું, તો તમારે ટેક્સ્ટ જોઈ લેવાનું, તો જ તમને વધારે સ્પષ્ટતા થશે, નહીં તો સ્પષ્ટતા નહીં થાય તમને. તો આપણે પેલો નંબર જોવાનો છે ને, તો અત્રયમ ભાવ જોવાનું છે ને, નથી જોયું ને આપણે? નથી જોયું, બરાબર. નથી જોયું છે સિદ્ધાર્થ પ્રણામ, નથી જોયું આપણે. હા, નથી જોયું, બરાબર. હવે આજે જોવાના છે. તો આનો શ્રી ગુસાઈજી શું સ્પષ્ટીકરણ આપી રહ્યા છે એ આપણે આજે જોઈ લેશું. તો ધ્યાનથી સાંભળો. અત્ર અયમ ભાવ, શ્રી ગુસાઈજી શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે અત્રાયમ ભાવ, અહીંયા આ ભાવ છે. શું ભાવ છે? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે પાર્થસ્ય પુષ્ટિ મર્યાદાયામ અંગીકારો ન તો પુષ્ટિ પુષ્ટો. હવે જુઓ, આ જે વ્યાખ્યાન શૈલી છે, આ શ્રી ગુસાઈજીએ આ લખ્યું છે, એની પાછળનો હેતુ ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો કે જ્યારે આપણે પુષ્ટિ કે પુષ્ટિ મર્યાદા આવા શબ્દો વાપરી રહ્યા છીએ, તો એનો અર્થ શું હોય કે વિશેષણ વિશિષ્ટ વ્યક્તિ, જેવી રીતે હું કહું કે કાલો ઘોડો, તો કાલો જે છે વિશેષણ છે અને ઘોડો જે છે વિશેષ છે. એ ઘોડા માટે કાલા રંગનો વિશેષણ વાપરવામાં આવ્યો છે. તો મુખ્યતા ઘોડાની છે, કલરની નહીં. તો જેની મુખ્યતા છે એનો વિધાન પછીના શબ્દમાં જોવાનું હોય. એટલે કાલો ઘોડો, તો ઘોડો શબ્દ મુખ્ય છે. એવી રીતે આપણે અહીંયા પુષ્ટિ મર્યાદા જ્યારે ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે, તો ભક્ત કોણ છે? મર્યાદા. અને એનામાં પુષ્ટિનો અંશ આવી રહ્યો છે. એ આશય થયો ને? ભક્ત આપણે આમ કહીએ કે મર્યાદા પુષ્ટિ, તો ભક્ત કોણ છે? પુષ્ટિ. એવો પુષ્ટિ ભક્ત કે જેમાં મર્યાદાનો અંશ આવી રહ્યો છે. પણ આપણે જયારે આમ કહીએ કે પુષ્ટિ મર્યાદા, તો મર્યાદા ભક્તની વાત ચાલી રહી છે કે એવો મર્યાદિક ભક્ત કે જેમાં પુષ્ટિનો અંશ આવી રહ્યો છે. તો અહીંયા શ્રી ગોસાઈજી આ વાતનો ખુલાસો કરવા માંગે છે કે પાર્થસ્ય પુષ્ટિ મર્યાદાયામ અંગીકારો ન તો પુષ્ટિ પુષ્ટો. અરે ભાઈ, આ વાતને સમજવાનો પ્રયાસ કરો કે પાર્થનો જે અંગીકાર ઠાકોરજીએ કર્યો છે, એ પુષ્ટિ મર્યાદામાં અંગીકાર કર્યો છે, પુષ્ટિમાં અંગીકાર નથી કર્યો. ખ્યાલમાં આવ્યું ને? એટલે શરણ ગમન જે છે, શરણ જાવ ચ પુષ્ટિ મર્યાદા. જો હવે અર્જુન કેવો ભક્ત છે? પુષ્ટિ મર્યાદા. તો હવે આપણી ગુસાઈજીની ડ્યુટી છે કે એમાં જે મર્યાદિક અંશ છે એનો પણ ઉલ્લેખ કરવો, અને એમાં જે પુષ્ટિનો અંશ છે એનો પણ ઉલ્લેખ કરી દેવો. તો બંને અંશોનો ખુલાસો શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપી રહ્યા છે કે જે શરણ જવાની વાત કરી રહ્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, જે શરણ આવવા માટેની ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે, એ જે છે પુષ્ટિ મર્યાદા રૂપ છે. આજે પુષ્ટિની મર્યાદાની આજ્ઞા કરી રહ્યા છે, અને એ પુષ્ટિ મર્યાદા રૂપ છે. એમાં જે ધર્મ ત્યાગની વાત છે, તેને ધર્મ ત્યાગ
પુષ્ટ્યંશ. એમાં જે ધર્મ ત્યાગનો જે અંશ છે એ પુષ્ટિનો અંશ છે. અને શરણ ગમનાત્મક સાધને સતી રક્ષા ચ મર્યાદાયા. મને અર્જુનને શરણ જવું એ પુષ્ટિ મર્યાદા રૂપ છે, એ વાત બરોબર છે, પણ એમાં સર્વ ધર્મોનો ત્યાગ કરવો પુષ્ટિનો અંશ છે. અને શરણે જવા રૂપ સાધનોનો આચરણ કરવાથી રક્ષા કરવી એ મર્યાદાનો અંશ છે. એથી તેન એનાથી ઉભયો ભક્તિ ન વિરુદ્ધા. તો એના કરવાથી બંને પ્રકારની જે ભક્તિ છે એમાં વિરોધાભાસ નથી. આવ્યું? પુષ્ટિ ન કરે છે. મર્યાદા પુષ્ટિ કેમ થાય? મર્યાદામાં પુષ્ટિનો વધારે આગળ કેમ? હવે એક વાત કહું કે હું તમને જે વ્યાકરણની બોલવાની પદ્ધતિ છે એના વિષયમાં તમને બતાવ્યું, પણ જ્યારે વક્તા કોઈ શબ્દનો પ્રયોગ કરે છે એ વક્તાના પોતાના ઉપર આધારિત હોય એ શું કહેવા માંગે છે. ક્યારેક પુષ્ટિ મર્યાદા કહેતો હોય, ક્યારેક મર્યાદા પુષ્ટિ કહેતો હોય, પણ એ વક્તાના ઉપર કે જરૂરી નથી કે પુષ્ટિ મર્યાદામાં એટલે મર્યાદા ભક્તિની વાત ચાલી રહી છે જેમાં પુષ્ટિનો અંશ છે. હોઈ શકે વક્તાના મનમાં પુષ્ટિ ભક્તનો ભાવ છે કે જેમાં મર્યાદાનો અંશ છે. એ તો શબ્દ प्रयोग अरे भाई कोई स्नेहला तो मोनी जी आपको हमेशा ऑडियो म्यूट नहीं रह रहा है, म्यूट कर लो आप अपना ऑडियो. क्यों आपको चालू रहे हुए हमेशा? हाँ એની અંદર આ ચિંતિકામાં આવે કે એમાં પુષ્ટિમાં મર્યાદા ખરી? नहीं नहीं, પુષ્ટિમાં મર્યાદા જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં જ આ મહાપ્રભુજી ઉલ્લેખ કરે એ ગ્રંથ પુષ્ટિ માર્ગીઓ માટે છે. તો એમાં પુષ્ટિની પ્રધાનતા છે, પણ એવા પુષ્ટિ માર્ગીય ભક્ત કે જેમાં મર્યાદાની પ્રધાનતા હોય, એવા પુષ્ટિ માર્ગીય ભક્ત કે જેમાં પ્રવાહની પ્રધાનતા હોય છે. પુષ્ટિ માર્ગીય દાખલા તરીકે જે પ્રભુના ગુણને ચાહતા હોય, ઠાકોરજીની સેવા બાબતમાં એમને તમે કહો ને તો એમને કંટાળો આવે. ઠાકોરજીના ગુણના વિષયમાં જો વાત કરવા માંગો તો એમને બહુ રુચિ જાગે. તો એ મર્યાદા પુષ્ટિના જીવો છે. કેટલાક જીવો એવા છે કે જે લોકોને સેવા કરવી ગમે પણ ક્રિયા માત્ર, મારે ડ્યુટી કરવી છે, 9 to 5 જોબ સમજે, તો એવા બધા પ્રવાહ પુષ્ટિના અધિકારીઓ છે બધા. પણ જેને ઠાકોરજીનો મહાત્મ્યનો જ્ઞાન પણ હોય અને ઠાકોરજીથી સ્નેહ પણ હોય એ પુષ્ટિના જીવ. અને આ ત્રણેયથી નોખા પાછા શુદ્ધ પુષ્ટિ. તો પુષ્ટિના આમ ટોટલી 4 પ્રકાર છે, પણ આ ગ્રંથમાં આ સ્પેસિફિકલી ન્યાસાદેશમાં એ તો વક્તાની વિવક્ષા ઉપર આધારિત છે કે ગમે તે રીતે શબ્દનો પ્રયોગ કરે, એના ઉપર કોઈ બંધારણ નથી કે મારે શબ્દનો પ્રયોગ આવી રીતે જ કરવો. એ શબ્દમાં બંધાયેલો નથી હોતો. લાગુ પડે પણ અને નહીં પણ પડે, જ્યારે જેને જેવી રીતે પ્રયોગ કરવો હોય. પણ અહીંયા જ્યારે ગુસાઈજી પુષ્ટિ મર્યાદા કહી રહ્યા છે તો સ્પેસિફિકલી મર્યાદા માર્ગીય અર્જુનની વાત કરી રહ્યા છે. હા, એવો મર્યાદિક ભક્ત કે જેમાં થોડો પુષ્ટિનો અંશ આવી રહ્યો છે. એ પુષ્ટિનો અંશ શું છે? સર્વ ધર્મનો ત્યાગ કરવો એ પુષ્ટિનો અંશ છે. અને શરણાગતિનો સ્વીકાર કરવો એટલે શરણે જવા રૂપ સાધનોનું આચરણ કરવાથી પ્રભુ મારી રક્ષા કરશે એવો જે અર્જુનનો ભાવ એ મર્યાદિક ભાવ. ખ્યાલમાં આવ્યું? એટલે જ્યારે કોઈ જીવ પુષ્ટિ મર્યાદા હોય ત્યારે બંને પ્રકાર પોસિબલ છે. એમાં પુષ્ટિનો પણ અંશ આવે છે અને મર્યાદાનો અંશ આવે છે. અને પુષ્ટિનો અંશ આવે તે પુષ્ટિ માર્ગી હોય એવી ભ્રાંતિ નહીં રાખતા પાછળ. પુષ્ટિનો અંશ એટલે પુષ્ટિ માર્ગીય એવું નથી. પુષ્ટિનો ભેદ મર્યાદામાં. હા, મર્યાદામાં પુષ્ટિનો ભેદ.
प्रणाम जीजी। यहाँ शुद्ध हाँ, पुष्टि में क्या लेंगे हम? जो पुष्टि प्रवाही जीवों में लिया, पुष्टि पुष्टि में लिया, तो शुद्ध पुष्टि में क्या आएगा? शुद्ध पुष्टि में आ, शुद्ध पुष्टि में ठाकुर जी साधन को इनिशिएटिव ले रहे हैं। जहां ठाकुर जी जीव के उद्धार को इनिशिएटिव ले रहे हैं, वो शुद्ध पुष्टि को केस है। जहां जीव अपने उद्धार को इनिशिएटिव ले रहे है, वो मिश्र पुष्टि की बात है। And then, प्रणाम। हाँ जी। तो पुष्टि मर्यादायाम केवल मर्यादा मार्गीय ધર્મ બાધો ન દોષાય। એટલે અહીંયા મહાપ્રભુજી કહેવા માંગે છે કે પુષ્ટિ મિશ્ર જે આ મર્યાદાનો પ્રશ્ન છે, એવા મર્યાદા ભક્તનો પ્રશ્ન આવી રહ્યો છે કે જ્યાં પુષ્ટિ મિશ્ર છે, જે ચિરાગ પૂછી રહ્યો હતો હમણાં, એવા ભક્તમાં કેવલ મર્યાદા માર્ગના ધર્મનો ત્યાગ દૂષણ નથી। ગુસાઈજી આજ્ઞા કરે છે, ધર્મ બાધો મર્યાદા માર્ગીય ધર્મ બાધો ન દોષાય। એ ધર્મ બાધનો ધર્મ જે બાધ થઈ રહ્યો છે, હવે તમને ગયા વખતે મેં આ વાતનો ખુલાસો કર્યો કે ન કર્યો મને યાદ નથી, પણ ફરીથી એકવાર સ્પષ્ટતાથી આ વાતને સમજો કે આ ધર્મ બાધનો પ્રશ્ન આવ્યો ક્યાં? કારણ કે ઠાકોરજી સર્વ ધર્માન પરિત્યજ્યની વાતો કરી રહ્યા છે કે જે વેદમાં ધર્મનો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે, કે પુરાણોમાં, કે સ્મૃતિમાં, કે ઉપનિષદોમાં, આ બધા વચનો ઠાકોરજીએ પ્રકટ કર્યા છે ને। એક તરફ આપ ધર્મ ત્યાગની, ધર્મના કર્તવ્યની વાત કરી રહ્યા છો, અને એક તરફ ધર્મના ત્યાગની વાત કરી રહ્યા છો, એટલે કન્ફ્યુઝન થઈ રહ્યો છે। ખ્યાલમાં આવ્યું ને આ વાતમાં? થોડી સ્વચ્છતા માટે હા, ધર્મની સ્થાપના માટે ઠાકોરજી પ્રકટ થયા છે, અને ઠાકોરજી અહીંયા કહી રહ્યા છે, પોતાના મુખારબિનથી કહી રહ્યા છે કે બધા ધર્મનો ત્યાગ કરી દો। તો હવે તો અમારી મુશ્કેલી થઈ ગઈ ને, કે હવે અમારે ધર્મ આચરણ કરવો કે ન કરવો? ખ્યાલમાં આવ્યો ને? તો પુષ્ટિ મર્યાદાયામ કેવલ મર્યાદા માર્ગીય ધર્મ બાધો ન દોષાય। આ વાત મારા ખ્યાલથી બધાને આવી हसे। मुझको लगे जो हिंदी भाषी हैं उनको ये बात आ गई होगी समझ में, जीजी उनके लिए थोड़ा सा खुलासा। हिंदी में एक्सप्लेन कर देंगे तो और अच्छा हो जाएगा। दंडोत प्रणाम हाँ जीजी। हाँ, देखो यह बात को कपिलाबेन ध्यान से समझो कि दो प्रकार के, देखो मैंने जैसे विशेषण की बात बताई थी कि पुष्टि और मर्यादा को विशेषण, जो उत्तर भाग है वो विशेष को होवे, तो विशेष प्रधान होवे है, विशेषण प्रधान नहीं होवे। तो जब माँ ठाकुर गोसाई जी जो है पुष्टि मर्यादा की बात कर रहे हैं, तो वो मर्यादा मार्गीय भक्त अर्जुन के विषय की बात चल रही है। और जब वाकई बात चल रही है, तो वहां में गोसाई जी खुलासा दे रहे हैं कि धर्म त्याग जो है वो पुष्टि को अंश है। कारण कि पुष्टि मार्ग में धर्म को त्याग हो गए है, मर्यादा मार्ग में धर्म को त्याग नहीं हो गए। तो धर्म त्याग पुष्टि अंश। और शरण गमनात्मक साधन है, जो शरण गमनात्मक साधन को निर्वाह करना और ठाकुर जी हमारी रक्षा करेंगे, ये भाव मर्यादा को है। ख्याल आयो? तो उभय जो भक्ति है वो एक दूसरे से विरुद्ध नहीं है, लेकिन पुष्टि मार्ग में जो पुष्टि मर्यादा को जो केस है, कुछ केस ऐसा भी हो है कि जो मर्यादा और पुष्टि दोनों को मिश्रण लिए हुए, तो ऐसे केस में केवल मर्यादा मार्गीय धर्म को बाधवाने की हो, तो ये बात दोष रूप नहीं गिनी जाएगी। कारण कि पुष्टि को अंश भी तो हमें आ ही रहा है अभी तक इतनी बात पे। समझा जीजी। दंडोत प्रणाम। હા જે પેલા જીજી બ્રાહ્મણે જેવી રીતે જનોઈ તોડીને બુહારી બાંધી હતી ને, એવી રીતની વાત છે ને આ? હા, હવે આગળ ખુલાસો કરવામાં આવશે નીલાબેન, પોતાની મેળે ખુલાસો થઈ જશે, એ આગળ જોઈ લેજો। જેવી રીતે ગુસાઈજી અહીંયા દ્રષ્ટાંત આપી રહ્યા છે કે તુર્યાશ્રમે પૂર્વાશ્રમ ધર્મ બાધકવત। હવે આ પંક્તિ બહુ અઘરી છે। પૂર્વાશ્રમ ધર્મે,
તુર્યાશ્રમે. તુર્યાશ્રમ એટલે તુરી એટલે ચોથો. તુર્યાશ્રમ એટલે ચોથો આશ્રમ. ચોથો આશ્રમ એટલે સંન્યાસ આશ્રમ. આપણે 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો સંન્યાસ ચોથો આશ્રમ છે, બરાબર. તો ચોથા આશ્રમમાં જ્યારે વ્યક્તિ ચોથા આશ્રમમાં પ્રવેશ કરે છે તો ત્યારે પૂર્વના આશ્રમના જે ધર્મો છે, એટલે કયા ધર્મો? બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય અને વાનપ્રસ્થના ધર્મોનો ત્યાગ થઈ જાય છે કે નહીં? સંન્યાસ કરે એટલે પૂર્વ આશ્રમના ધર્મોનો ત્યાગ થઈ ગયો કે નહીં? તો એ દોષ ગણવામાં આવે છે કે નથી આવતા? નથી આવતા. બસ એવી રીતે સમજી જાઓ. હુસૈનજી આજ્ઞા કરે છે તુર્યાશ્રમે પૂર્વાશ્રમ ધર્મ બાધકવત. જેવી રીતે પૂર્વાશ્રમ ધર્મ બાધક, પૂર્વાશ્રમ ધર્મનો ત્યાગ બાધક રૂપ નથી થતો તુર્યાશ્રમમાં, ચોથા આશ્રમમાં. તત્ર પૂર્વસ્યૈવ તસ્ય બાધો ન તુ ગ્રહિતાશ્રમણસ્યાપી. ખ્યાલમાં આવ્યું? એટલે હુસૈનજી શું આજ્ઞા કરે છે કે કેવલ મર્યાદા માર્ગમાં ગ્રહસ્થ આશ્રમમાં કહેલા જે ધર્મોનો ત્યાગ કરવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? તત્ર તુ પૂર્વસ્યૈવ તસ્ય બાધો ન તુ ગ્રહિતાશ્રમણસ્યાપી. તો ઇહતુ ધર્મ માત્રસ્ય પૂર્વાશ્રમીન તુલ્યત્વમ ઇતિ વિશેષ. એક વાત કહું બહુ શાંતિથી. અહીંયા શું ગુસાઈજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ મર્યાદામાં કેવલ મર્યાદાના ધર્મોનો ત્યાગ દૂષિત નથી. કેવલ મર્યાદા માર્ગમાં ગ્રહસ્થ આશ્રમોક્ત ધર્મોનો ત્યાગ કરાય છે. જ્યારે તમે મર્યાદા માર્ગમાં છો, મર્યાદા માર્ગમાં આશ્રમ કરો તો ત્યારે તમારે ગ્રહસ્થ આશ્રમ ધર્મનો ત્યાગ કરવો જોઈએ. ત્યારે તમે કહો કે હું સંન્યાસ પણ લઉં અને ગૃહસ્થ આશ્રમમાં પણ રહું, પોસિબલ નથી. એમાં એનો ત્યાગ કરવો પડે. ખ્યાલમાં આવ્યું? પણ અહીંયા આવું નથી. અહીંયા વ્યક્તિ જે છે સ્વતંત્ર રીતે આવી રીતે રહી શકે ભક્તિમાં. જયારે પુષ્ટિની વાત ચાલુ છે કે તમે કમલમાં, જલમાં જેવી રીતે કમલ રહે છે એવી રીતે તમે રહી શકો કે નહીં? કમલ ક્યાં ઉત્પન્ન થાય છે? કીચડમાં. પણ એનાથી લેપાયમાન નથી થતો. એવી રીતે તમારે જો રહેવું હોય તો રહી શકો. એ બાધ વ્યવસ્થા મર્યાદા માર્ગમાં આવે છે, આપણા પુષ્ટિમાં નથી આવતી. ખ્યાલમાં આવ્યું? દર્શન મુખ્યતા કોની છે? પુષ્ટિ મુખ્યતા છે ત્યારે મર્યાદાનું પાદ થાય, ત્યારે મર્યાદા તમારા માટે ધર્મ ન રહે, પુષ્ટિ ધર્મ. એવી સંન્યાસી છે તો એના અતિથિ દેવો ભવનું પછી એના માટે નથી. જયારે સંસારી ગ્રહસ્થાશ્રમમાં રહી રહ્યો છે તેને સંન્યાસીના ધર્મ પર ધર્મ. અને એવી રીતે ભાગવતમાં પ્રમાણ મળે છે કે જે સુખદેવજી છે સંન્યાસીને કોઈ પણ ગામમાં જે છે રાત્રિ નિવાસ જે છે એનાથી વધારે એ રોકાઈ ન શકે. અને સુખદેવજી તો એનાથી પણ ચઢિયાતા હતા. તો ગાય જેટલા વાર દોહાતી હતી એટલી જ વાર સુખદેવજી એ ઘરમાં રોકાતા હતા. પાછી તો એ ઘરથી પધારી જતા હતા. ખ્યાલમાં આવ્યું? તો એ બે ત્યાં આવે છે. શરણ ગત્યાત્મક વસ્તુના એવ તથાત્વાદ. ખ્યાલમાં આવ્યું? તો એને પુષ્ટિ મર્યાદામાં તો ધર્મ માત્ર ને પૂર્વાશ્રમીય ધર્મોની સરખાઈ છે, માટે તેનો પરિત્યાગ થાય છે. ધર્મ માત્ર જે પણ ધર્મ માત્ર છે એમાં પૂર્વાશ્રમીય ધર્મોની સરખાઈ માનવામાં આવી છે, એટલા માટે એનો પરિત્યાગ થાય છે. અહીંયા તો કેવલ મર્યાદા કરતા આટલું જ અધિક છે. એ અહીંયા હેતુ ધર્મ માત્રસ્ય પૂર્વાશ્રમીન તુલ્યત્વમ ઇતિ વિશેષ.
આટલું વિશેષ છે. કેમ? તો કે છે કે શરણ ગત્યાત્મક વસ્તુન એવ તથાત્વાદ. ખ્યાલમાં આવ્યો? શરણ ગતિરૂપ પદાર્થ જ એવો છે કે ત્યાં સર્વ ધર્મનો પરિત્યાગ કરીને શરણે જવાય. જ્યારે તમે કોઈની શરણાગતિ સ્વીકારી રહ્યા છો તો ત્યારે તમારે સર્વધર્મનો ત્યાગ કરવો જ પડે, નહીં તો શરણાગતિની કોઈ મિનિંગ નથી. વ્યક્તિ ક્યારે શરણાગતિ સ્વીકારે? ક્યારે શરણાગતિ સ્વીકારે? કે જેને કૃષ્ણ જેની શરણાગતિ જેની શરણે ઈ જઈ રહ્યો છે એના સિવાયના બધા સાધનો અકિંચિત કર થઈ ગયા હોય તો જ વ્યક્તિ શરણાગતિ સ્વીકારે ને. જ્યાં સુધી તમને સાધન ઉપર આશ્રય ભાવ રહે છે ત્યાં સુધી તમે શરણાગતિ સ્વીકારતા જ નથી. આપણી શરણાગતિ ક્યારે સિદ્ધ થાય? કે શરણાગતિ સિવાયના બધા જ સાધનો ઉપર આપણે રિલાય કરવાનું બંધ કરી દઈએ. હવે કૃષ્ણ એવ ગતિર્મમ એ થઈ જાય. ખ્યાલમાં આવ્યું? સર્વ સાધનનો ત્યાગ અને અભિમાનનો ત્યાગ બે એંગલથી કરે. બંને એંગલથી વિચારો. હવે અહીંયા આટલું ડીપ નથી વિચારતો આપણે, કારણ કે અહીંયા જે ટોપિક પ્રેઝન્ટ ચાલી રહ્યો છે ગીતાના કોન્ટેક્સ્ટમાં ઠાકોરજીના વચનનો શું આશય છે એ ફક્ત આપણે નિર્ધારણ કરી રહ્યા છીએ. સાધન હા, ત્યાં તો સાધન અભિમાન જ આવશે. કારણ કે સાધનનો ત્યાગ કરી દઈશ તો પછી તારે જંગલમાં જ જવું પડશે રહેવા માટે, ઠાકોરજીની સેવા કરવા માટે. જો પુષ્ટિ માર્ગમાં સાધનનો અભિમાનનો ત્યાગ ન રાખીએ અને સાધનનો ત્યાગ માનીએ તો તારે ઘર પણ જરૂરી નથી, મહાપ્રભુજી કે છે, રહેવા માટે. પછી કારણ કે ભક્તને રહેવું હોય એટલે ભક્તને શા માટે સેવા કરવી હોય તો ઘરમાં રહેવું જરૂરી છે. સેવા નથી કરવી તો તમે જંગલમાં રહો ને, તો પછી ઘરનું આગળ શા માટે? એ વાત છે. જે હા, એટલે એનો મતલબ આપણે ઘરમાં રહીને પણ બીજી બધી વસ્તુઓનો બાદ ન કરતા, એમાંથી અલિપ્ત, જેમ તમે કમળનું ઉદાહરણ આપ્યું કે સંસારાસક્તિમાં ન રહીને ઈ બોધ થાય છે અહીંયા. એ જ તો કહેવા માંગુ છું. એ જ છે ને. હા, કે ગૃહિતા આવ્યું ને શ્રમિણસ્યાપી. હા, બસ. તો હવે જુઓ, આજ્ઞા કરે છે એટલા માટે ઠાકોરજી આજ્ઞા કરી કે તદીય ન વિહિતો ધર્મ આજ્ઞાદિ સિદ્ધ. ખ્યાલમાં આવ્યું? એટલે ઠાકોરજી આજ્ઞા કરી તે જ આશયથી અહીંયા આ વાત કહેવામાં આવી છે કે તેથી સર્વ ધર્મનો ત્યાગ કરતા છતાં પણ ધર્મનો બાદ આવ્યો નથી, કારણ કે તેવી આજ્ઞા છે. આ વાત જુઓ, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. આમાં જ ઉત્તર રહેલો છે. શ્રી ગુસાઈજી આનો સમાધાન આવી રીતે આપવા માંગે છે કે ધર્મ આજ્ઞાથી સિદ્ધ, અથવા તો અહીંયા ગુસાઈજી આજ્ઞા કરે છે કે ધર્મ ત્યાગ કથનેન ધર્મો ન વિહત તત્ર હેતુ આજ્ઞાથી સિદ્ધ. અથવા એનો અર્થ આમ પણ તમે કરી શકો કે ધર્મ ત્યાગનો કથન, જે ઠાકોરજી આજ્ઞા કરી કે ધર્મનો ત્યાગ કરી દે, તો ધર્મના ત્યાગ કરવાના કથનથી એ ધર્મનો ત્યાગ થયો એવું નહીં માનો. શા માટે નહીં માનો? કારણ કે તત્ર હેતુ આજ્ઞાથી સિદ્ધ. કારણ કે એ આજ્ઞાથી સિદ્ધ થયેલો ધર્મ છે. એક વાત કહું, જ્યારે હું ન હોઉં અને મારા કોઈ વચનોનું તમે કોઈ પાલન કરો, અને જ્યારે હું હોઉં અને હું તમને કહું કે આવી રીતે નહીં, આવી રીતે કરો, તો કયો ધર્મ અને કયો અધર્મ? બસ. જે બધા ધર્મોની આજ્ઞા ઠાકોરજીએ શાસ્ત્રમાં કરેલી છે, અને એ જ પ્રભુ, એ જ ઠાકોરજી જ્યારે પોતાના મુખારવિંદથી અર્જુનને આજ્ઞા કરી રહ્યા છે કે તું સર્વધર્મનો ત્યાગ કરીને મારી શરણે આવી જા, તો એ પરિસ્થિતિમાં પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટમાં ઈ ધર્મ છે.
કારણ કે આજ્ઞાદિ સિદ્ધ. એ ગુસાઈજી બહુ મોટી દલીલ આપી રહ્યા છે કે કેવી રીતે ધર્મ બાદ થયો. તમે કહો છો કે સર્વ ધર્મનો ત્યાગ કરવાથી એને બાદ આવી ગયો. કોઈ બાદ આવ્યો જ નથી, ઉલટાનું એને ધર્મનું પાલન કર્યું, કારણ કે એ ધર્મ આજ્ઞાથી સિદ્ધ છે. ઠાકોરજી જે વખતે પ્રકટ થઈને આજ્ઞા કરે કે તું મારી રીતે આવી રીતે કર, ત્યારે એ ધર્મ છે. આ વાતને મહાપ્રભુજીએ કેવી ખૂબસૂરતીથી નવરત્ન ગ્રંથમાં ગૂંથેલી છે. તમે જુઓ, સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છા. અરે ગુસાઈ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે ગુરુની આજ્ઞા પાલવી, ગુરુની આજ્ઞા ન પાલવી, ઠાકોરજીની આજ્ઞા પાલવી, ઠાકોરની આજ્ઞા ન પાલવી, એ બધા ઝંઝટમાં નહીં પડો. હવે કારણ કે અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. મેઇન હેતુ શું છે કે જ્યારે તમે સેવા કરવા માટે જઈ રહ્યા છો તો તમારામાં ઉદ્વેગ ન હોવો જોઈએ, સેવા પર ચિત્ત રહેવું જોઈએ. અને જે સેવા પર ચિત્ત જે છે એ ગુરુની આજ્ઞાથી રહેતું હોય કે ભગવદ આજ્ઞાથી રહેતું હોય. સેવા પર ચિત્ત ગુરુની આજ્ઞાથી રહેતું હોય તો ગુરુની આજ્ઞા પાલો, ભગવાનની આજ્ઞાથી રહેતું હોય ભગવાનની આજ્ઞા પાલો. આજ્ઞા મોટી નથી, પણ મહાપ્રભુજી ચોખટ કરવા માટે કહે છે કે સેવા ગુરુની આજ્ઞાથી કરવી જોઈએ. પણ એમાં જો કોઈ ફેરફાર કરવો હોય તો એનો અધિકાર ઠાકોરજી પાસે સુરક્ષિત છે. ઠાકોરજી ચેન્જ કરી શકે, ના આવી રીતે નહીં, મને આવી રીતે કર. દાખલા તરીકે મેહાધેમની જે સ્ત્રી હતી કે જે દામોદરદાસની માતા વીરબાઈ હતી, એને પ્રસૂતિમાં પણ ઠાકોરજીની સેવા કરી. એ ધર્મ હતો કે અધર્મ હતો? શાસ્ત્ર રીતે અધર્મ હતો, કારણ કે એ સ્ત્રાવ થતો હતો એને, તો ઘોર અશુદ્ધ હતી. છતાંય પણ કાચની બાંધીને એ ઠાકોરજીની સેવા પહોંચી. હવે આપણે આવી રીતે કરવા માંડીએ કે ના, ધર્મ તો ત્યારે સિદ્ધ થઈ ગયો વાર્તામાં કે દામોદરસની માતાએ વીરબાઈએ જયારે આવી રીતે કર્યું તો અમે પણ આવી રીતે જ કરશું, તો ઘોર અધર્મ થઈ જશે. તો ધર્મ અને અધર્મનો વિવેક જે છે બહુ સૂક્ષ્મ છે. તમને એ વીરબાઈની જેમ ભાવ સિદ્ધ નથી, એને ભાવ સિદ્ધ હતો. એ ઠાકોરજીને વિનંતી કરતી હતી કે હું ઘોર નરકમાં પડેલી છું અને મારા ઠાકોરજીની સેવા થશે તો થશે કેવી રીતે? ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી ને કે ભલે તું કર, મને ચાલશે. અને ક્લિયર સંકેત છે કે ઠાકોર જે છોવાતા નથી, મેંડ છોવાઈ જાય છે. અને મેંડ પણ છોવાતી હોય તો ઠાકોરજીને એ વાતની ચિંતા નથી. એ મારે જોવાનું છે. જો તને મેંડ છોવાઈ જવાથી જો અપરાધ લાગતો હોય તો અહમ તો સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. એ ગીતાનો સિદ્ધાંત ત્યાં પણ લાગુ થશે. ખ્યાલ આવ્યો ને તમને બધાને? આવી રીતે જોવાનું હોય. ખ્યાલમાં આવ્યું? પણ તમને કોઈ આજ્ઞા છે જ નહીં અને તમે ધર્મ પાલન નથી કરી રહ્યા. આજે લોકો પુષ્ટિ માર્ગમાં અપ્રસના નામની છૂટ લઈ રહ્યા છે કે આપણા માર્ગમાં અપ્રસ નથી, આપણો તો પુષ્ટિનો માર્ગ છે, મર્યાદાનો માર્ગ નથી. અરે ભાઈ, તમને સમજમાં જ નથી આવ્યું. જ્યાં સુધી તમને દેહાભિમાન છે કે હું આ વર્ણનો છું અને આ આશ્રમમાં છું, તો એ વર્ણના અને એ આશ્રમના કર્તવ્યો તમારે ગલે પતિત ગોકુલદાસ છે, તમારે પાળવાના જ છે. તમે છૂટકો નથી જ્યાં સુધી ઠાકોરજી પ્રકટ થઈને તમને આજ્ઞા ન આપે ત્યાં સુધી. અને તમે બહાના બતાવો કે ને તો આજના કલિકાલમાં ધર્મોનું પાલન કેવી રીતે થાય, અમે ન થાય, આ તો પુષ્ટિ માર્ગ છે, નિયમો અમારા ઉપર નહીં લાગુ કરો. આવ ખોટી વાત છે. જેમ દાખલા તરીકે વિદેશોમાં આજે સ્ત્રી રજસ્વલા હોય તો ત્રીજા દિવસે પણ એમને માલા ભરવાની સેવા કરવાની આજ્ઞા મળે છે આજની તારીખમાં. હવે એ દોષ કોનો? એ સ્ત્રીનો કે જ્યાંથી આજ્ઞા મળી છે એનો? ખ્યાલ ના? તો આ સ્પષ્ટ વિભેદ આપણને સમજવું પડશે કે ક્યાં ધર્મનું પાલન કરવાથી પાપ લાગી રહ્યો છે અને ધર્મનું પાલન નહીં કરવાથી પાપ લાગી રહ્યો છે. આ બધો વિવેક આપણે
સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. એટલે અહીંયા અર્જુનના કેસમાં પણ ઠાકોરજી ગુસાઈજી એ જ વાત સમજાવવા માંગે છે કે સર્વધર્મનો ત્યાગ કરી દેવા માત્રથી તમે અર્જુનને જે દોષી માની રહ્યા છો, ખરેખર વાસ્તવમાં અર્જુન દોષી નથી. કારણ કે અર્જુન આજ્ઞામાં તત્પર છે. ઠાકોરજી જયારે પ્રકટ થઈને મને કહી રહ્યા છે કે ત્યાગ કર બધા ધર્મોનો, ઓલરાઈટ, લાઈ હયાત લાય કઝા લે ચલી ચલે, ન મરજી અપની આય ન મરજી અપની ચલે. અમને અમારી મરજીથી અમે દુનિયામાં આવ્યા નહોતા, અમારી મરજીથી અમે જવાના નથી. એટલે જે થાય છે એ ઠાકોરજીની ઈચ્છાથી જ થાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે અહીંયા ગુસાઈજી આગળ બહુ સરસ સમજાવી રહ્યા છે કે કુરુ ઇતિ આજ્ઞા વિષયો યહ સએવ ધર્મ. કર, કુરુ, આવો જે આજ્ઞા વિષયક જે વાત છે, સએવ ધર્મ, એ ધર્મ છે. તથા ચ તત્યાગસ્યપી અત્ર આજ્ઞા વિષયત્વાદ ધર્મત્વમેવ. અરે પુરાણમાં કે ઉપનિષદમાં કે વેદમાં કે સ્મૃતિમાં મેં ધર્મ અત્યાગની વાત કરી હશે, ડઝન્ટ મેટર. એ વાતની તારે ચિંતા કરવાની નહીં. તત્યાગસ્ય અપી, એ ત્યાગ માટે, એ ધર્મનો ત્યાગ કર, એ માટેના જે કથન છે એ મારા જ વચન છે ને, એટલે તને બાધ નથી. ધર્મત્વમેવ, ધર્મ ત્યાગ પણ ધર્મ છે. આ વાતને સમજવાનો પ્રયાસ કરો. ધર્મ ત્યાગ પણ ધર્મ છે. શા માટે? આજ્ઞાદિ સિદ્ધ. કારણ કે એ ધર્મ આજ્ઞા દ્વારા સિદ્ધ છે. ખ્યાલમાં આવ્યું તમને બધાને? એવી આંટીગુટી છે જુઓ શાસ્ત્રની અને ભગવદ વચનોની. ઇતિ ભાવ. હવે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે કે લોકે ધર્મ ઉપદેષ્ટવ્યા ઇતિ આજ્ઞામ પ્રાપ્ય મનવાદિભિઃ ઉક્તો ધર્મ આદિપદેન ઉચ્યતે. એ જે મનુ વગેરે જે ઋષિઓ હતા, એ લોકોને ધર્માદિનો ઉપદેશ તમારે કરવો જોઈએ એવી આજ્ઞાથી, એવી આજ્ઞા પ્રાપ્ત કરીને મનુવાદીએ ધર્મ કહેલા છે કે એમના કહેલા ધર્મનો તો ત્યારે ત્યાગ કરવાનો છે, મારા કહેલા ધર્મોનો નહીં. એ અહીંયા વિષય છે. એટલે મનુવાદીનો ધર્મ શું ધર્મ છે એ વાત તમને ખબર છે? મનુવાદીનો ધર્મ કેવી રીતે ધર્મ છે? મનુવાદીના જે 10 ધર્મ છે એ જાણો છો તમે? ના લખી લો, લખી લો. 10 ધર્મ બહુ પ્રસિદ્ધ ધર્મ છે. ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ. પેલા આ 5 ધર્મોનો વિષય જાણો. પેલા ખ્યાલમાં આવ્યું? ધૃતિ એટલે ધૈર્ય. એટલે તમારી બહુ કઠણ પરિસ્થિતિ હોય ને, એમાં પણ તમારે ધીરજ રાખવો. એ પ્રથમ ધર્મ. આ મનુ દ્વારા કહેલ ધર્મોની વાત કરું છું. જે મનુવાદી જે છે ને, મનુસ્મૃતિમાં આ 10 ધર્મો બહુ પ્રસિદ્ધ છે. ક્યારે પણ જયારે મનુવાદી ધર્મોની વાત થાય તો આ ધર્મોનો વિષય સમજવો. બરોબર? પહેલો ધર્મ શું? ધૃતિ એટલે ધૈર્ય. ક્ષમા. બીજો ધર્મ શું છે? ક્ષમા. ક્ષમા એટલે ફોરગિવનેસ. ફોરગિવનેસ એટલે બીજાના જે અપરાધો છે એને માફ કરવા. તમારો ક્ષમા કરવાનો સ્વભાવ હોવો જોઈએ. આ ધર્મ છે. તમારામાં ક્ષમા કરવાનો ધર્મ હોય તો તમે અધર્મી છો. ક્ષમા નહીં હોય, ક્ષમા કરવાનો જો સ્વભાવ તમારામાં નથી તો તમે અધર્મી છો.
આ તો દરેકમાં હોવું જોઈએ. ક્ષમા એટલે ફોરગિવનેસ. ત્રીજું, દમ. દમ એટલે મનોવિગ્રહ, સંયમ. એટલે તમારી જે વાસનાઓ છે અને તમારો જે મન છે એના ઉપર તમારે નિયંત્રણ રાખો, એ દમનો અર્થ છે. ચોથું, અસ્તેય. અસ્તેય એટલે ચોરી ન કરવી. એટલે કોઈ પણ વસ્તુને અન્યાયથી નહીં લેવાય. જે તમને ન્યાયથી મળતી હોય ને એ વસ્તુ લેવાની, અન્યાયથી નહીં લેવાની. અસ્તેય. પાંચમો ધર્મ શું છે? મનુ કહે છે કે શૌચ. શૌચ. શૌચ એટલે પવિત્રતા, સ્વચ્છતા, એને શૌચ કહેવાય. એટલે તમારા જે આંતરિક વિચારો છે, જે તમારા આંતરિક ભાવો છે, અને તમારી જે બાહ્ય પવિત્રતા છે, એટલે શારીરિક, એ તમારી આંતરિક પવિત્રતા અને તમારી બાહરી પવિત્રતાને તમે મેન્ટેન કરો. આનું નામ શૌચ છે. આવ્યો ખ્યાલમાં? હવે બીજા 5 ધર્મો. બીજા 5 ધર્મો કયો? છઠ્ઠું કયું? ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનો સંયમ. એટલે પોતાની જે ઇન્દ્રિયો છે તમારી, એટલે આંખ, નાક, કાન આદિ, એને તમારે વશમાં રાખવી. આંખ તો ઘણું બધું અયોગ્ય પણ જોવા માંગતી હોય, કાન ઘણું બધું અયોગ્ય સાંભળવા માંગતા હોય, પણ એના ઉપર એને તમારે વશમાં રાખવી. એમને ગલત કાર્યો કરવાથી રોકવાના, એટલે ઇન્દ્રિય નિગ્રહ. સાતમું, ધી. ધી. ધી એટલે બુદ્ધિ, વિવેક. એટલે કઈ વસ્તુ સહી છે અને કઈ વસ્તુ ગલત છે એનો નિર્ણય લેવા માટે તમારે બુદ્ધિ વાપરવી જોઈએ. જેની બહુ મોટી દરિદ્રતા આપણા સંપ્રદાયમાં છે. આપણા સંપ્રદાયમાં એક જમાનો એવો હતો કે હૃદય કોમલ હતો કોઈ ભગવદી માટે, અને બુદ્ધિ કઠોર હતી. સત અસતનો નિર્ણય લેવામાં સમર્થ હતી. આજે આપણી બુદ્ધિ કોમલ થઈ ગઈ અને હૃદય કઠોર થઈ ગયા. ઉલટું થઈ ગયું. તો સાતમું ધી, અને આઠમું વિદ્યા એટલે જ્ઞાન. એટલે અધિકાધિક તમારે જ્ઞાનની પીપાસા હોવી જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને એનો અર્જન કરવા માટે એનો પ્રયત્ન. જ્ઞાનનો અર્જન કરવા માટે આ ધર્મ છે. મનુ એને ધર્મ બતાવી રહ્યા છે. નવમું સત્ય. સત્ય ધર્મ છે એટલે ટ્રુથફુલનેસ, જેને અંગ્રેજીમાં ટ્રુથફુલનેસ કહેવાય. એટલે મન, વચન અને કર્મથી સદા સર્વદા સત્યનો પાલન કરવો, આ સત્ય ધર્મ છે. દેવીતા ગુસાઈજીએ કહ્યું કે તું ચોરી કરે છે તો ભલે ચોરી કરજે, પણ સાચું કહીને ચોરી કરજે. કે ઓલરાઈટ. તો ચોરી કરવા ગયો ત્યારે પણ ચોકીદારથી કહી દીધું ચોરી કરવા જઈ રહ્યો છે. એને કે આ ચોરી કરવા જતો હશે, કે અલાઉ કર્યો કે જાઓ. ચોરી કરીને પાછો ક્યાંથી આવે? કે ચોરી કરીને આવી રહ્યો છું. કે જાઓ જાઓ તું જાઓ. એવી રીતે થાય. સત્યનો પ્રભાવ એવો છે. દસમું ક્રોધ. અક્રોધ એટલે ક્રોધ ન કરવો. એટલે ક્રોધને
શાંત રાખો. બરાબર. પૂરેપૂરો રાખે. બીજું અને કહેશો? દંડવત પ્રણામ જજે. ધૈર્ય હા. પછી બીજું અને ત્રીજું ધૈર્યમાં ધૈર્ય પછી બીજો નંબર અને ત્રીજો નંબર એ બેકાર ને પછી અસ્તેય આવ્યું, ચોથું અસ્તેય આવ્યું, ચોરી ન ધૃતિ, કરવી. ક્ષમા, દમ, અસ્થેય, શૌચ. ક્ષમા. હા. ધૃતિ, ક્ષમા, દમ, અસ્થેય, શૌચ અને બીજું કયું આવ્યું? ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય અને અક્રોધ. દશકમ ધર્મ લક્ષણમ. આ મનુસ્મૃતિમાં બતાવેલા ધર્મની વાત કરું છું. એ વાત અહીંયા ગુસાઈજી એ વાતનું અહીંયા વિધાન કરી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે લોકે ધર્મ ઉપદેષ્ટવ્યા. ઠાકોરજીએ મનુવાદીને શું આજ્ઞા કરી? કે તમે ધર્મનો ઉપદેશ કરો લોકોને. ઇત્યાદિ આજ્ઞામ પ્રાપ્ય. આવી રીતે આજ્ઞા પ્રાપ્ત કરીને મનુવાદી ભી ઉક્તો ધર્મ, મનુવાદી દ્વારા જે કહેલ જે ધર્મ હતો એ અહીંયા આજ્ઞા પદથી કહેવામાં આવી રહ્યો છે. એ એવા ધર્મોનો જે ત્યાગ જે છે, એવા ધર્મના ત્યાગની વાત ચાલી રહી છે. ખ્યાલમાં આવ્યું તમને? એમ અત્રે એમ સમજવાનું છે કે ભગવદ આજ્ઞાને ગ્રહણ કરીને ધર્મશાસ્ત્રનો નિર્માણ કરનારા જે મનુવાદી ઋષિઓ હતા, એ આજ્ઞા વિષયને અથવા તો જે વેદ હતો, વેદ ઉપનિષદ વગેરે બધા છે ને, એ આજ્ઞા વિષયને જ્યારે ધર્મપણું છે, એવા ધર્મને ધર્મપણું કહેવામાં આવી રહ્યું છે. ખ્યાલમાં આવ્યું? તો એ ધર્મ જે મનુવાદી દ્વારા કહેલ જે ધર્મ છે, એ આજ્ઞાનો વિષય અત્રે સર્વ ધર્મ ત્યાગ છે. એવા બધા ધર્મોનો તું ત્યાગ કર, ઠાકોરજી આજ્ઞા કરે છે. એટલા માટે ગુસાઈજી કહે છે કે ધર્મ ત્યાગને પણ ભગવદ આજ્ઞા સિદ્ધ હોવાથી ધર્મપણું છે. અહીંયા ગુસાઈજી શું આજ્ઞા કરી? કે આજ્ઞા પૂર્વકતા આદિ યસ્ય મનુવાદી વાક્યસ્ય ઇત્યર્થ. એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે કે એક ધ્યાનથી આ વાતને વિચારો કે આ બધા જે વેદ છે, જે પ્રભુના નિશ્વાસ રૂપ છે, અને જે મનુવાદી જે છે એ પ્રભુના અંશ રૂપ છે. પણ સર્વધર્માન એ તો પ્રભુના ખાસ વચનામૃત છે. સર્વધર્માન પરિત્યજ્ય માટે સ્વમુખોક્ત શબ્દ જે છે, જે ધર્મ ત્યાગરૂપ ધર્મ હોવાથી કોઈનો બાદ આવતો નથી. ખ્યાલમાં આવ્યું તમને બધાને? મનુના બતાવેલા ધર્મ, વેદમાં જે બતાવેલા ધર્મ, તો આમાં કયા સેન્સમાં થયું કે કૃષિના ધર્મનો ત્યાગ તો એ સર્વમાન્ય છે, માનવીય જીવનની. એ ધર્મનો ત્યાગ કે ભગવત પ્રાપ્તિના જે સાધન છે એ ધર્મનો ત્યાગ, કર્મ ત્યાગ પાસે. હા, મનુવાદી ધર્મનો ત્યાગ. આ બધા ન હોય તો શરણાગતિ થઈ શકે. હા, કેમ ન થઈ શકે? એટલે આ છોડી દેવા કે આ ન હોય તો શરણાગતિ થઈ શકે? ના, છોડી ન દેવા. ન હોય તો પણ પાપાસક્તસ્ય દીનસ્ય. છોડવા માટેની આજ્ઞા નથી કરતા. જો તમારાથી પાલન ન થતું હોય ને તો પણ શરણાગતિ તો પોતાની મેળે જ થતી છે. શરણાગતિ એક એવો પદાર્થ છે કે ક્યાં શરણાગતિ નથી. શરણાગતિ ક્યાં નથી? દરેક ઠેકાણે શરણાગતિ એવી વસ્તુ છે કે દરેક વસ્તુમાં શરણાગતિ ઘૂસેલી છે. તમને કોઈ વસ્તુ આવતી હોય તો પણ શરણાગતિ છે, કોઈ વસ્તુ ન આવતી હોય તો પણ શરણાગતિ છે. તમને કોઈ વસ્તુ ન આવે ને તો તમને શરણાગતિ સ્વીકારવી પડે, અને કોઈ વસ્તુ તમને આવી જાય ને તોય શરણાગતિ સ્વીકારવી પડે. શરણાગતિ એક એવી વસ્તુ છે, શરણાગતિથી છૂટકો જ નથી. શરણાગતિ સિવાય છૂટકો નથી.
એટલે પૂર્વોક્ત અર્થાત ધર્મ ત્યાગ કરીને તું મારી શરણે આવ, એમ ઠાકોરજી કહેવા માંગે છે. એ બધા ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણે આવ. શરણાગતિના ધર્મોનો ત્યાગ નહીં. શરણાગતિના ધર્મનો ત્યાગની વાત હું નથી કરતો. એ બધા જે મેં કહેલા છે ત્યાં ધર્મો, એ બધા ધર્મોને તું છોડી દે. અત્યારે તું ચિંતા જ નહીં કર, કારણ કે હું તને પોતે આજ્ઞા કરું છું કે ધર્મ ત્યાગ કરી દે બધા ધર્મોનો. તો પછી તને કઈ વાતની ચિંતા છે? જયારે ઠાકોરજી પોતાના મુખાય, જયારે મારી સામે ઠાકોરજી પ્રકટ થઈ જાય અને કે તને કાંઈ કરવાની જરૂર નથી, હું જેમ કહું છું તારે તું કરી લે, તો હું તો એ જ કરવા માંડું ને. પછી હું સાધનના ઝંઝટમાં શા માટે પડું? એટલે ગુજરાતીમાં કહેવત છે ને કે લક્ષ્મી આવ્યો હોય ત્યારે ચાંદલો કરવા હોય ત્યારે મોઢું ધોવા ના જવાય કે ના તે મોઢું ધોઈ આવું એક. અરે તું પાગલ છે, અત્યારે મોઢું ધોવા જાય. हाँ जी जी धन्यवाद प्रणाम। ये जो 10 धर्मों का मनु आदि से जो हुआ है धर्म कहा गया है, वो सब धर्म का त्याग करने के, उसके अलावा कौन से धर्म हो सकते हैं फिर बहुत जिसका सारे त्याग धर्म है. नहीं कर? शरणागति के धर्म को त्याग नहीं करना. तो शरणागति के धर्म बोलेगे तो फिर हम समर्पण अभी वो सब हमारे अभी धर्म हो जाएंगे। अभी इमेच्योर है जिज्ञाबेन ये प्रश्न. ठीक है, धन्यवाद प्रणाम जी। हाँ, इमेच्योर प्रश्न है ये. अभी जरा अपन को जरा पकने दो सब बात, पहले विषय को समझ ले, फिर आगे अपन यहाँ प्रश्नों को विचार करेंगे. आप लोगों को याद रिमाइंड करे ही हो, एक 2-3 क्लास जाने तो फिर अपन यहाँ के ऊपर भी चर्चा करेंगे, शरणागति के धर्म के ऊपर भी, है ना. तब अपन यहाँ बात को विचार कर ले. हाँ, धन्यवाद प्रणाम जी। तो જે हाँ, દમન અને ઇન્દ્રિય નિગ્રહ એ બંનેમાં આઈ થિંક સમાનતા ખરી કે ડિફરન્સ શું? હેલો, દમ જે છે ને, દમ જે છે ને મનનો નિગ્રહની વાત છે. મનના અને નિગ્રહની વાત. હા, ઓકે, કેમ કે મેં વિષય કારણ કે વાસના ઉપર સંયમ લખ્યું તો મારી મિસ્ટેક થઈ ગઈ. મનના હા, નિગ્રહ કરો. મનોનિગ્રહ. ઓકે, આ વખતનો આ રવિવારે જે પંચપદ્યાની ક્લાસ થવાની છે, આ હું સુબોધનીજીના આ વચનના આધારે બહુ એક વિષય લેવાનો છું જે પંચપદ્યાની કનેક્ટેડ વિષય છે. પંચપદ્યાની જે સેકન્ડ પાર્ટ આવવાનો છે એમાં તમે જોડાજો. એમાં ઘણી બધી વાતોનો હું ખુલાસો કરીશ કે મહાપ્રભુજીને જે પ્રકાર અભિષ્ટ છે સંપ્રદાયમાં, એ મહાપ્રભુજી કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરે છે જીવને કેવી રીતે રહેવું જોઈએ, એટલે સ્ટેપ બાય સ્ટેપ એને શું છોડતા જવાનું છે એ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. બહુ ફેન્ટાસ્ટિક છે સુબોધની બધા જ પ્યોર સુબોધની જે વચન હું તમને સમજાવીશ. મારી એક પણ વાત એમાં નથી. હવે પોઈન્ટ નંબર 3 માં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તરહી પાપ કથનમ અનુપન્નમ ઇતિ ચેન ન અનવબોધાત. ગુસાઈજી છોડતા નથી વિષયને, પૂર્વ પક્ષને પકડીને ચાલે છે. ગુસાઈજી કહે છે કે જ્યારે તમે એક વખત આમ કહી રહ્યા છો કે ધર્મ આજ્ઞાથી સિદ્ધ, એ ધર્મ મારી આજ્ઞાથી સિદ્ધ જ છે, હવે તને કોઈ બીજો ધર્મ કરવાની જરૂર નથી. એ મનવાદી દ્વારા કહેલ જે વેદ ઉપનિષદમાં જે કહેલ છે એ બધા ધર્મોનો ત્યાગ કરીને મારી શરણે આવો. અને ધર્મ ત્યાગ પણ ધર્મ જ છે. જ્યારે તમે આવી વાત કરી રહ્યા છો, ચલો એ વાત સમજમાં અમારે આવી ગઈ, તો ઠાકોરજીને પાપની વાત ન કરવી જોઈએ ને? પાપની વાત શા માટે કરે છે ઠાકોરજી? અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષે. તમે કહી રહ્યા છો કે ઠાકોરજી ધર્મ ત્યાગ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અને એમાં કોઈ ધર્મ ત્યાગ અપરાધ નથી,
ચલો અમે સમજી લીધું. એ ઉદ્દેશથી ઠાકોરજીએ અર્જુનને કહેલું છે. તો ઠાકોરજી પાપની વાત શા માટે કરે છે એ ન સમજાતું. પાપ કથનમ અનુપપન્નમ, તો પણ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ, તને બધા પાપોથી છોડાવે, શોક નહીં કરતો. આજે ઉત્તરાર્ધમાં ઠાકોરજી જે પાપનું કથન કહી રહ્યા છે એ અયુક્ત છે, તર્કસંગત નથી લાગતો. પૂર્વ પક્ષી શંકા કરી રહ્યો છે. આવ્યો ખ્યાલમાં? બેસે છે ને? કારણ કે ધર્મનો બાધ જ નથી થતો, તો પછી તને પાપ લાગશે અને હું છોડાવીશ, આ બંને વચન વ્યર્થ. હા, તથા હિ મૂલે સર્વધર્માન ઇત્યત્ર સર્વપદેન. તો ગુસાઈજી આજ્ઞા કરે છે કે મૂળમાં એ સર્વધર્માન, આ જે પદ આવ્યો એમાં સર્વપદેન, સર્વનો ત્યાગ કર, સર્વ ધર્મનો. તો કે છે શરણાગતિ અતિરિક્તા ધર્મ ઉચ્યતે. એ શરણાગતિ સિવાયના ધર્મોની વાત કરું છું. બધા ધર્મોનો ત્યાગ કરે એટલે શરણાગતિના ધર્મનો પણ ત્યાગ કરી દે એમની સમજી લેતો. એમાં પણ વિવેક રાખી લેજે કે શરણાગતિ સિવાયના ધર્મોનો ત્યાગ છે. શરણાગતિ અતિરિક્તા ધર્મ ઉચ્યતે તથા ય સંબંધીનો ધર્મ તત્સંબંધિન્યેવ તદ બાધજ પાપાની અપી ઇતિ તેભ્યઃ ત્વામ મોચયિષ્ય. એટલે ઠાકોરજી શું આજ્ઞા કરે છે કે ઠાકોરજી એમ કે છે કે સર્વધર્માન આ સમસ્ત પદમાં સર્વ પદ વડે શરણાગમન સિવાયના ધર્મોનો ત્યાગ કરવાનું અહીંયા સૂચન છે. ત્યારે જે સંબંધી ધર્મોનો બાદ થશે, જે સંબંધી ધર્મોનો બાદ થશે તે સંબંધી પાપોથી અર્જુન હું તને છોડાવી લઈશ. તેભ્યઃ ત્વામ મોચયિષ્યામિ, એ બધા ધર્મોથી હું તને છોડાવી લઈશ. પણ એક બહુ જોરદાર વાત અહીંયા ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રવાહ ન્યાયેન તત્ સંભાવનાયામ અપી ત્વયી તદ અનુત્પત્તિમ કરિષ્યામિ. તને કોઈ પ્રવાહ ન્યાય એટલે કોઈ કહેતો પણ હોય કે ભલે ઠાકોરજી આજ્ઞા કરતા હોય ધર્મનો ત્યાગ કરવાની વાત, આપ તો તને લાગશે જ, એવી સંભાવનાનો પણ હું નાશ કરી દઈશ. ઠાકોરજી આમ કહી રહ્યા છે. પ્રવાહ ન્યાયેન તત્ સંભાવનાયામ અપી ત્વયી તદ અનુત્પત્તિ, એના તને એ પાપની તારામાં ઉત્પત્તિ નહીં થવા દઉં. આ અર્થ છે ઠાકોરજી કહી રહ્યા છે. નતુ ત્વયી ઉત્પન્નેભ્ય ઇતિ, તારામાં પાપ ઉત્પન્ન થવાની વાત તો બહુ દૂર રહી, તારામાં પાપ ઉત્પન્ન જ નહીં થવા, એમ ઠાકોરજી અર્જુનને આજ્ઞા કરી રહ્યા છે. ઠાકોરજી આવું કેવું ન જોઈતું હતું. નહીં, ઠાકોરજી આવું કેવું ન જોઈતું. ગુસાઈજીએ આ વાક્ય લખીને ગુસાઈજીને પણ વિચાર આવ્યો કે મારે આવા વચનો લખવા ન જોઈએ. એટલે ગુસાઈજી પોતાને જુઓ કરેક્ટ કરી રહ્યા છે. આ આચાર્યની દૃષ્ટિ હોય ને તમને, તો તમને ગ્રંથ વાંચવાની મજા આવશે. ગુસાઈજી શું આજ્ઞા કરે છે તો બહુ માર્કાની વાત છે આ, કે એતત કથનમ તદ માર્ગ સ્વરૂપ અનભિજ્ઞત્વેન સ્વસ્મિન તત્ સંભાવનાયા શોચંતમ પાર્થમ આશ્વાસયિતુમ. શું આજ્ઞા કરે છે ગુસાઈજી? કહે છે કે આ જે પાપની, તને પાપથી છોડાવીશ લઈશ, ચિંતા નહીં કર. અરે ઠાકોરજીને તો ખબર જ છે કે પાપ લાગવાનો નથી, છતાંય ઠાકોરજી આવું આજ્ઞા કરી રહ્યા છે કે તું પાપ તને છોડાવી લઈશ, તો ચિંતા નહીં. શા માટે? ઠાકોરજી કહે છે અર્જુન છે ને
આમ ઠાકોરજીના શરણાગતિના માર્ગના સ્વરૂપથી અનભિજ્ઞ છે, જાણતો નથી કે શરણાગતિ વસ્તુ શું છે. એટલે એને આશ્વાસન આપવા માટે કોઈ વ્યક્તિને જે પાપથી ગભરાયેલો હોય ને એને પેલા આ કહી દેવું કે તને કોઈ પાપ નહીં લાગે. તો ફર્સ્ટ મીટિંગમાં તમે આ વાત કહી દો ને તો તેને શાંતિ થઈ જાય. તો સૌથી પહેલા જે આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ, આપણે કોઈ રોગની આશંકા હોય, ધારો કે આપણામાં અહીંયા હાર્ટમાં દુખતું હોય, આપણને એવી શંકા લાગે કે કઈ બ્લોકેજ તો નથી, તો આપણે ડોક્ટર પાસે જઈએ કે હા તો ચેક કરી દો તો બ્લોક. તો શા માટે બ્લોકેજ છે નહીં, બધાને થાય, આપણને એકદમ રિલીફ થઈ જાય, હા બધાને જ થાય. એ રીતે ઠાકોરજી એને રિલીફ કરી રહ્યા છે કે તને આશ્વાસન કરવા માટે કે તને પાપથી છોડાવી લઈશ. આમ દેખીતી રીતે તને પાપ લાગશે જ નહીં. એતત કથનમ તન માર્ગ સ્વરૂપ અનભિજ્ઞ છે. એ માર્ગના સ્વરૂપથી શરણાગતિના માર્ગના સ્વરૂપથી અનભિજ્ઞ છે, એટલે એને જતાવવા માટે ઠાકોરજી આવી રીતે આજ્ઞા કરી રહ્યા છે. પાર્થમ આશ્વાસયિતો, એને કોન્ફિડન્સમાં લેવા માટે ઠાકોરજી આવી રીતે આજ્ઞા કરે છે. બીજી કોઈ વાત ખ્યાલમાં આવ્યું? તો આજે આપણે અહીંયા રાખીએ. આપણે 2 લેક્ચર થયા આપણા, અને આગળ વિષય હજી આવશે, હજી શંકાઓ આવશે. તું મારી શરણમાં આવી જા, આટલું કહી દીધું હોત તો બહુ છે. ત્યાગ કરવાની વાત શા માટે કહી? આ વિષયને હવે ગુસાઈજી ટેકલ કરશે. હું એ નેક્સ્ટ ક્લાસમાં લઈશ, નેક્સ્ટ સોમવારે, આવતા સોમવારે. અને દંડોત દેજે. હા, રવિવારે ક્લાસ છે જે? રવિવારે ક્લાસ છે રવિવાર તો પંચપદી? હા, રવિવારે પંચપદાની ક્લાસ તો છે જ ને. એટલો ક્લાસ આપણે ચાલુ છે એ ક્લાસ. એ બધી જ ક્લાસ ચાલુ. કાલની પણ ગોપી ગીતની પણ ક્લાસ ચાલુ, રવિવારની પણ ચાલુ, સોમવારની પણ ચાલુ. ગઈકાલે બધી જ ગોપી ક્લાસ ગીત ચાલુ. કાલે ગોપી ગીત ચાલુ. મને એમાં જોઈન એ થઈ તો જશે. મારી ફેવરેટ, મારી પ્યોર બ્રિજાશા વાળી ક્લાસ છે. એમાં તો બહુ આનંદ છે. જે ગોપી ગીતમાં કયા બુકમાંથી શેમાંથી રેફર કરી રહ્યા છો? મૂળ સુબોધની છે. મૂળ સુબોધિનીજી માંથી છે. અચ્છા, એની પીડીએફ અવેલેબલ થશે? ગ્રુપમાં हाँ ડિસ્ક્રિપ્શનમાં मैं આપેલી. भेज दूंगी राखी बहन, मैं भेज दूंगी. હા, ઠીક છે. આજે આ નેશા દેશ શીખવાડ્યું છે, શેમાંથી શીખવાડ્યું છે? हाँ? आज न्यासा देश की क्लास ली, वो कौन से किताब पुस्तक जी में से ली? मैंने दिया है ना पुस्तक, जो जेरोक्स शेयर करी है ना ग्रुप में. मेरे को प्राप्त करना पड़ेगा. ગ્રુપ में जेरोक्स शेयर करी है, बाकी आप जेरोक्स તમને करवा लो. મેં મોકલાવી છે હા. તમને, એની પ્રિન્ટ આઉટ કાઢી લેજો તમે. अच्छा, હા, નવનીતભાઈએ મોકલાવી છે, તમે એની પ્રિન્ટ આઉટ કઢાવી લેજો ઇન્દુબેન. બરોબર? हाँ दंडोत जी. हाँ, आशीर्वाद हो. जी ये तो जो है आपने भेजा है वो संस्कृत वाला ही है ना, और कोई भाषा में नहीं है ना जो आपने ग्रुप में भेजी है वो कॉपी? हाँ, संस्कृत न्यासा भाषा वाली देश। है, मैं बहुत ज्यादा प्रेफर करूँ. अच्छा ठीक है, अगर Then आपको गुजराती मिलती हो तो ले लो, आप लोग कहीं गुजराती मिलती हो तो हाँ ठीक है, ले लीजिए, आप लोग को हाँ, मिलती हो तो. धन्यवाद प्रणाम जी जी। लेकिन जब एक बार आप लोग मूल से समझ लोगे ना तो अनुवाद की जरूरत ही नहीं पड़ेगी. अब आप देखो, टीका बांचोगे तो खुद टीका आपके साथ बात करेगी. एक बार अभ्यास हो जाएगा ना या चीज को आपको, तो फिर कोई प्रॉब्लम नहीं आएगी, आपको कभी भी नहीं आएगी. હા ભૈયા, તો ગ્રુપમાં મૂકજો હા, કે કોઈને મળે ગુજરાતીમાં અને આશા દેશનું તો ગ્રુપમાં મૂકી દેજો હા. દંડવત हाँ પ્રણામ हाँ જજે. हाँ, મૂકી દેશે નીલાબેન. હો, નીલાબેન ને જે દર પ્રોબ્લેમ. જે હા,
बोलो। जे हम लोगों के पास भी न्यासा देश का पीडीएफ तो नहीं है जे ग्रुप में पुष्टि मैंने परिषद के भिजवाया हम है लोग है ना, ना। अच्छा अच्छा अच्छा, हम लोग सॉरी, तो मैं जे पुष्टि परिषद में पुष्टि भी परिषद में शेयर भी कर सेंड दूंगा। कर दे। हाँ, जी जे कपिला बेन, मैं सेंड कर कपिला बेन, दूंगी। હું કરી हाँ, દઉં છું हाँ જે उनको सेंड कर सेंड दिए, कर इतना दूंगी। मेरा काम कर दो आप। हाँ सॉरी। हाँ जे अरे कुछ काम नहीं है जे करती हूँ। જે શ્રી हाँ, ठीक है। દંડવત પ્રણામ. જેને हाँ ગુજરાતીમાં આનું જોઈતું હોય ને થોડું ઘણું રેફરન્સ, નાનુભાઈ ગાંધીના ગીતાજી છે ને એમાં પાછળ આપેલું છે. હું થોડીક વાર રહીને જો જેને એ હશે ને તો હું ગ્રુપમાં મૂકી દઈશ. નાનુભાઈ ગાંધીના ગીતાજી અથવા તો pushtimark.net ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. એ કોઈને ફાવશે નહીં, તમે મોકલી દો તો વધારે સેવા થઈ જશે બધાની નિશાળે. ના, હું મોકલી દઈશ. થોડોક ટાઈમ આપો એટલે અડધો કલાકમાં મોકલી દઉં છું. ઓકે ઓકે ઓકે, ઠીક જે દંડવત પ્રણામ. મને પણ હા. આ ગોપી ગીતના સુબોધિનીજીના જોઈએ છે પીડીએફ, જે મારી પાસે પણ નથી દિવ્યાંગતા. આ સુબોધનીજી ઘણા બધાની રિક્વાયરમેન્ટ છે. આ રેખાબેન ને પણ મોકલવાના છે, તો તમને પણ મોકલી આપશે. રેખાબેન હા અને રશ્મિબેન ને મોકલવાની છે, કપિલાબેન. भेज जी जी दीजिए आप ग्रुप जी में, जी ग्रुप ग्रुप में जी शेयर जी कर हाँ दो ग्रुप ना में सब। ग्रुप डाल में दो ना. ग्रुप में हाँ पुष्टि परिसर में ही मैं सेंड कर हाँ, दूँ। जी पुष्टि जी जी परिसर ग्रुप में डाल दो आप, तो सबन को ये मिल जाएगी, पुष्टि है ना। परिसर ग्रुप में आनंद भाई ने गुजराती वाला नासा देश डाला है, अभी डाला. अच्छा डालो है ठीक है। हाँ, अभी डाला. आनंद भाई की हिंदी में है क्या? ओके, हिंदी में नहीं है कपिलाबेन। પણ જે हाँ, હું તો मैं ખાલી हिंदी में तो કામરેજ बता ગ્રુપ, रहा हूँ आपको। हाँ वो तो ठीक है જે દંડવત પ્રણામ, હું તો ખાલી કામરેજ ગ્રુપમાં જ છું જે. हाँ हाँ, જો તમે રેગ્યુલર હશો ને, જો હું બધાથી એક જ રિક્વેસ્ટ કરું છું હા કે રે. બધા જો રેગ્યુલર હોય ને, 4 હા ક્લાસ સાંભળીને ભાગી જાય ને, એને હું નથી એન્ટરટેન કરતો. જો હા જી. કોઈ કદાચ તમને કામ હોય, 1-2 ક્લાસ તમારી મિસ થઈ જતી હોય, 3 ક્લાસ મિસ થઈ જતી હોય, ત્યાં સુધી હું ક્ષમા કરું છું. પણ તમને જો એબસેન્ટ રહેવાની ટેવ જ પડી જતી હોય, તો પછી એ વ્યક્તિ ગંભીરતાથી કોઈ દિવસ આ શાસ્ત્ર અધ્યયનને લેતો નથી. એટલા માટે હા હું જી. એને જોઈન નથી કરતો. જો તમે હા જી. ગંભીરતાથી જોડાવા માંગો છો, અને કાલે મને રૂપમભાઈ કહેતા હતા કે ઘણા બધા વૈષ્ણવો છે કે જેને સાંભળવું, જોઈન્ટ કરવું છે આ બધું. તો જો રિયલી સાંભળવા માંગતા હોય અને જોઈન્ટ કરવા માંગતા હોય, વિડીયો ઓફ કરીને કરી શકે છે, પણ વિડીયો ઓફ રાખવાની ટેવ નહીં પાડવાની. બસ મારો આટલું જ કહેવું છે. વિડીયો ઓફ રાખવાની ટેવ નહીં પાડવાની, નહીં તો એ ઓડિયો થી સાંભળી શકે ને ડાયરેક્ટ. હા પછી જી. આપણે વિડીયો ક્લાસ શા માટે રાખીએ છીએ? એટલા માટે જ રાખીએ છીએ કે બધા જોઈન્ટ કરી શકે, એના માટે. બરોબર, તો આશીર્ના પદ હા આપણે જી, કરી. દંડવત પ્રણામ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે साधन और नहीं आ कली में, जासो होय निवेरो, सूर कहा कहे विदया अंधर को, बिना मोल को चेरो भरोसो, चढ़इन चरणन के वैष्णव आवे पार में, नाऊ शीश उनके मन की वे जाने,
मेरे मन जगदीश सखी रे, मेरे मन जगदीश। जे जे डन हाँ